આજે વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તંબાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યું છે તેની વિગતે ચર્ચા કરી હતી। આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું હતું। વ્યસન મુક્ત સમાજ એ શાંતિયુક્ત સમાજનો પાયો છે। આજે વડતાલમાં તંબાકુના વ્યસનથી દૂર રહેવા માટે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે આ કેમ્પની અંદર ઉપસ્થિત યુવાનોએ પ્રતિજ્ઞા લેવડાવતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતાને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણા ધર્મશાસ્ત્રમાં વ્યસનનો ત્યાગ કરવાનું કહ્યું છે। ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વ્યસન કરવાની સદંતર મનાઈ ફરમાવી છે અને તંબાકુ આદિનું સેવન કરવું નહીં એવા સ્પષ્ટ આદેશ આપ્યો છે। આજે દુનિયામાં વસતા તમામ લોકો પોતાના સ્વસ્થ શરીરની સુખાકારી માટે તંબાકુ સેવનનો ત્યાગ કરે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે।